ડેડિયાળાના સંપર્ક સૂત્ર માટે આવી ગયા છે. કારણ તો એક અને માત્ર એક જ છે કે આર્ટ સોસાયટીનું નિર્માણ જેમણે કર્યું અને જેમણે પરસેવાનો એક એક ટીપું જેણે પાડ્યું હોય અને બધા કલાકારોને ભેગા કરવા, બધા કલાકારોને એકલું ના લાગે. આપણને ખબર છે કે કલાકારો ધૂની હોય છે, પછી એકલવાયું જીવન જીવતા હોય છે, એવું ના લાગે એ માટે આર્ટ ગેલેરીમાં ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા માનનીય મુખ્યમંત્રી પણ પધારેલા અને આખી કમિશનર સાહેબની ટીમ આવેલી. જી ઉમેશભાઈ, તો અમને આ બાબતે આપની જે મહેનત છે અને સાહેબ જે પધારેલા એ બાબતો જણાવી. અતુલભાઈ, હું થોડીક આમાં શરૂઆતથી વાત કરીશ કે 2018માં અમે રાજકોટ આર્ટ સોસાયટીની સ્થાપના કરી. ખાસ તો એ કે આ ગેલેરીનું નવનિર્માણ થાય, કારણ કે 2018 પહેલાં પણ ખૂબ જ રજૂઆતો થઈ. અહીંયા બહુ સારા વરિષ્ઠ કલાકાર હતા, પ્રતાપસિંહ જાડેજા, ભૂપત લાડવા, પ્રભાતસિંહ બાબર અને બળવંત જોશી અને બીજા પણ એમની સાથે ઘણા કલાકારોએ અહીંયા વર્ષા અંતિકાળ વખત ભેગા થાય, અધિકારીઓને બોલાવે અને અધિકારીઓ સકારાત્મક આશ્વાસન પણ આપે, પણ એ ક્યાંય ને ક્યાંય એ ફળીભૂત થતું નહોતું. એટલે પછી અમે વિચાર્યું કે એક સંસ્થાની સ્થાપના કરી અને સંસ્થાના નેજા નીચે આપણે વારંવાર આમ શું કહેવાય એવી રીતે રજૂઆત કરીએ કે આ જે મુશ્કેલીઓ કલાકારોને પારાવાર મુશ્કેલીઓ થાય. પારાવાર મુશ્કેલી એટલા માટે કે જે તે સમયે 80, 40, 50 વર્ષ પહેલાં આ ગેલેરી બની એ અહીંયા એક ફાઉન્ટેન બન્યું હતું અને એની બાયો પ્રોડક્ટમાં આ ગેલેરી હતી. જે તે વખતે ખૂબ જ સારી હતી. આપણા જે જાણીતા આર્કિટેક્ટ કિશોરભાઈ ત્રિવેદીએ બનાવી, પણ એ સમય જતાં 40-45 વર્ષનો સમય જતાં એ જર્જરિત થઈ અને થોડી ખાડામાં હતી, એટલે એમાં પાણી પણ ભરાતું અને ચોમાસામાં આ લોકો બુકિંગ લેતા અને બહારગામથી કલાકારો એને ઘણા સારા મોંઘા ચિત્રો હોય જે પેપરમાં હોય. એ પેપર વરસાદ પડે એટલે નીચે ગોઠણ સુધી પાણી ભરાઈ જાય અને પેપર બધા ભેજથી બગડે એટલે ચિત્રો પણ બગડે. એટલે એ અમને દરેક બહારગામના ચિત્રકારોને, અહીંયા શહેરના પણ ચિત્રકારો એમને બહુ મુશ્કેલી થશે. એટલે અમે એવું વિચાર્યું કે એક આર્ટ સોસાયટી કરી અને એની રજૂઆત કરી. હવે એ રજૂઆત અમે 2018થી ચાલુ કરી. જે તે વખતે જયમનભાઈ ઉપાધ્યાય મેયર હતા અને એ જ વખતે પુષ્કરભાઈ પટેલે ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા. એટલે એ રજૂઆત એમને સકારાત્મક તરીકે સ્વીકારી. એ વર્ષે અમને રંગરોગાન કરી દીધા ગેલેરીના. કલાકારો ખુશ થઈ ગયા, એ લોકો આવ્યા ને ઉદ્ઘાટન. પણ પછી પાછું આગળ કંઈ ના વધ્યું એટલે અમે પાછી રજૂઆતો ચાલુ કરી. બીનાબેન આચાર્ય એમના સમયમાં પણ અમે રજૂઆતો કરી, અનેક રજૂઆતો કરી. છેલ્લે એ 2 વખત સ્ટેન્ડિંગ કમિટીમાં મુકાયો ખરું, બજેટમાં આવ્યું, બજેટમાં આવીને ટેન્ડરિંગ નહોતું થયું. એટલે ત્રીજી વખત જ્યારે પ્રદીપભાઈ દવ મેયર બન્યા અને એ વખતે અમે પાછી રજૂઆત, અને ખરેખર કહું ને તો આ રજૂઆતોને વાછા આપનાર અમારી સાથે રાજુભાઈ જો, જે ભાજપના પ્રવક્તા, એ 2018 અને એ પહેલાં અમને એવું કહેતા કે તમે અહીંયા કલાકારો છો તો ભેગા મળીને આ ગેલેરી માટે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનું જેની સાથે નામ છે તો કંઈક થવું જોઈએ અને અહીંયા કલાકારો હેરાન થાય છે તો તમે કંઈક કરો તો હું તમને સપોર્ટ કરું. કલાકારો જ કંઈ ના કરે તો હું તમને કઈ રીતે સપોર્ટ કરું. એટલે એમના એ શબ્દો પકડા. એક સમય એવો આવ્યો કે પ્રદીપભાઈ દવના સમયમાં એ વખતે સહયોગ એવા બન્યા કે આ બાજુ રાજુભાઈનો સપોર્ટ અમને સતત 2018 પણ મનીષ રાડિયા સાહેબ એ કોર્પોરેટર, એનું આ 2 નંબર આવે. દર્શિતાબેન શાહ એ ડેપ્યુટી મેયર, એમને પણ 2 નંબરનો વોર્ડ આવે. એ વખતે એ પણ મેયર મનીષભાઈ રાડિયા, પ્રદીપભાઈ દવ અને પુષ્કરભાઈ પટેલ, આ આખી ટીમ. અને એ લોકોએ પાછું સ્ટેન્ડિંગ કમિટીમાં લીધું, પાછું બજેટમાં લીધું. બજેટમાં એ લોકો કંઈક અંદર ચર્ચાઓ થઈ હશે, પણ એ વખતે મનીષભાઈના પ્રયત્નો અને કિશોરભાઈ ત્રિવેદી જે રાજકોટના
અને ભારતભરના જાણીતા આર્કિટેક્ટ એમણે પણ એવી સકારાત્મક રજૂઆત કરી કે રાજકોટના ગુજરાતના કલાકારોને હવે રાજકોટમાં એક ગેલેરીની જરૂર છે. રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે અને આ મેગા સિટીમાં એક અદ્યતન અને આધુનિક આર્ટ ગેલેરી, ચિત્ર ગેલેરી ના હોય તો ખરેખર એ રાજકોટ માટે ન કહેવાય. એટલે આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખી એ ખાલી બજેટ પૂરતું ના રહ્યું અને એ આગળ ટેન્ડરિંગમાં આવી ગયું. અને વધારે ખુશીની વાત એ છે કે આગળના સમયમાં આ બજેટ 2 કરોડનું હતું, જે વધારીને 6 કરોડનું થયું. એટલે અમને ખૂબ જ આનંદ થયો, કારણ કે આવડી મોટી ગેલેરી અને એને અદ્યતન સુવિધાઓ સાથે કરવી તો 2 કરોડમાં શક્ય નહોતું, જેને 6 કરોડનું બજેટ ફળવાયું. અને એ ગેલેરી અત્યારે અમને શું કહેવાય કે સકારાત્મક રીતે અમારી સામે અત્યારે ઊભી છે. આપણે એ ગેલેરીમાં અત્યારે ઊભા છીએ. ગત તારીખ 6 જૂન 2025ના આપણા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એમના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું અને એના પ્રથમ ઉદ્ઘાટન પ્રદર્શનમાં રાજકોટ આર્ટ સોસાયટીને આમંત્રણ મળ્યું. રાજકોટના 28 કલાકારો, જેમાં 22 ચિત્રકારો, 7 છબીકલા અને 1 શિલ્પકાર, એમ કરીને 28 જેટલા કલાકારો એ ભાગ લીધો. ભૂપેન્દ્ર સાહેબ જે મુખ્યમંત્રી, એમણે આ પ્રદર્શન જ્યારે નિહાળ્યું ને ત્યારે એ ભાવ વિભોર થઈ ગયો કે આટલી સારી કક્ષાના ઉત્તમ ચિત્રો રાજકોટમાં છે. એક વખત આમ જોઈને ઊભા રહી ગયા. એટલે મેં એમને કીધું કે સાહેબ, આ રાજકોટ આર્ટ સોસાયટી જેમાં નેશનલ અને સ્ટેટ લેવલના એવોર્ડ, પારિતોષિક પ્રાપ્ત કલાકારો અને ગૌરવ પુરસ્કૃત કલાકારો આ સોસાયટી સાથે જોડાયેલા છે. અને અમારી સાથે એમણે બધા કલાકારો સાથે વાર્તાલાપ પણ કર્યો. એમાંથી એ ખૂબ ખુશ થયા. એ જ્યારે 8:30 કદાચ અહીંથી નીકળતા હશે સાંજના, ત્યારે એમને ખબર પડી કે આ એક્ઝિબિશન કાલના દિવસ માટે છે. તો એમણે કમિશનર સાહેબને કીધું કે આ પ્રદર્શન ખરેખર ખૂબ જ સારું છે. આ પ્રદર્શન કલાકારો ઈચ્છે ને ત્યાં સુધી આ ચાલુ રહેવું જોઈએ. એટલે રાત્રે અમને 9:30 આજુબાજુ કમિશનર સાહેબનો ફોન, એના અધિકારીઓનો ફોન આવ્યો કે સીએમ સાહેબ ઈચ્છે છે કે આ કલાકાર, આ ચિત્ર પ્રદર્શન કલાકાર ઈચ્છે ને ત્યાં સુધી ચાલુ રહેવું જોઈએ. જેથી આ પ્રદર્શન અત્યારે 15મી જૂન 2025 સુધી ચાલુ રહેશે. સોમથી શુક્ર સાંજના 4 થી 8 વાગ્યા સુધી ચાલુ રહેશે અને રવિવારે સવારના 10 થી બપોરના 1 અને સાંજના 4 થી 8 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. ખાસ કરીને આ પ્રદર્શન કોર્પોરેશને અમને નિઃશુલ્ક આપ્યું છે. આ તકે અમે સરકારશ્રીનો, આપણા મુખ્યમંત્રી તેમજ કોર્પોરેશનના અધિકારીઓનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અત્યારે આપણા કમિશનર જે છે ને, સુમેરા સાહેબ છે, એકદમ નાના એરિયામાં રહેતા હતા, ઝૂંપડપટ્ટીમાં જન્મેલું બાળક જ્યારે આઈએએસ ઓફિસર બને અને એ જ્યારે ઊંચાઈ ઉપર જાય અને એને યુવા અને સંસ્કૃતિ અને કલાના જે મંત્રીશ્રી છે, આપણા મધુભાઈ બેરા જે કેબિનેટ મંત્રી છે, મહાનગરપાલિકાની અંદર પણ અત્યારે ખૂબ સારી અને સઘન ટીમ છે. અને ખાસ કરીને રાજકોટના કલેક્ટરને પણ હું ધન્યવાદ આપીશ, કારણ કે રાજકોટના કલેક્ટર સાહેબ પ્રભવ જોશી સાહેબ, કે જે ભારતની અંદર ટોટલ 780 જિલ્લા આવે એની અંદર સર્વશ્રેષ્ઠ પારિતોષિક નરેન્દ્રભાઈ મોદીએ પ્રભવભાઈ જોશી સાહેબને આપેલો છે. અને પ્રભવભાઈ જોશી, કમિશનરની ટીમ, રાજકોટ મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મેયર અને સઘળી ટીમ અત્યારે જે બળવાન છે. અને એમણે રાજકોટના કલાકારો માટે, રાજકોટ એક કલાકારોની નગરી ગણાય છે, આજની નગરી નથી ગણાતી. સર લાખાજી રાજજી બાપુ હતા ત્યારથી માંડીને રાજકોટમાં કલાનું અને સૌંદર્યનું મહત્વ છે. રાજકોટ એ અવનવી કળાની નગરી છે. ઉમેશભાઈ કિયાળા અને એમની ટીમે જે કંઈ અત્યારે જહેમત ઉઠાવી છે એ સર્વ કલાકારોને, સર્વ ચિત્રકારોને, અથવા તો આ વિષયમાં જ્યારે હું ગેલેરીમાં પ્રવેશ કર્યો ત્યારે મેં જોયું કે જે લોકો ચિત્રને નીરખીને જોતા હતા, અત્યારે તેને માત્ર ચિત્ર દેખાય છે, પણ એના અંતર્મનની અંદર, એના ઊંડાણમાં એના દ્રશ્યો અંકિત થઈ જાય છે. અને સાયકોલોજી પ્રમાણે પણ ચિત્ર જોવાથી મનની અંદર જુદા જુદા કન્સેપ્ટ ક્લિયર થાય છે. તો આ કલાકારોને,
આ બધાને ધન્યવાદ છે. ઉમેશભાઈ, હજુ પણ આપ સમાજને, વિદ્યાર્થીઓને, વાલીઓને, જેને કોઈને કંઈ સંદેશ આપવા માંગતા હોય તો અમારી ચેનલ દ્વારા અમે એમને આ સંદેશ પહોંચાડીશું. ફરીથી એક વખત વિનંતી કે આપ હજુ પણ કંઈક જણાવો. બહુ સરસ, અગત્યનો અને મારા મનનો, દિલનો આ પ્રશ્ન છે. ચિત્ર, આજના જમાનામાં ચિત્ર પ્રાચીન કાળમાં થતું હતું અને ચિત્ર આજે પણ થાય છે. એટલે ચિત્ર પ્રાચીન કાળમાં પથ્થરો ઉપર, પાંદડા ઉપર, પત્રો ઉપર જે ચિત્રો થતા હતા, હવે સમયાંતરે એ ચિત્રોના પરિવર્તન આવતા હોય. એટલે રાજકોટની જનતા અને યુવાન કલાકારોને ખાસ એ કહું કે ચિત્ર અથવા તો કોઈ પણ કળા એ ગુરુ પરંપરાથી ચાલતી કળા છે, નહીં માત્ર કે યુટ્યુબ કે ગૂગલથી તમે કલાકાર બનો. અત્યારે લોકોને તાત્કાલિક કલાકાર થવું છે અને પ્રસિદ્ધ થવું છે. અમે લોકો કલા સંસ્થાનામાંથી ભણીને આવીને એ ટોટલ એના જે નીતિ નિયમો સાથે, જેની અંદર ઘણા બધા નીતિ નિયમો હોય. તમે એક માનવ આકૃતિ દોરતા હોય ને ત્યારે એની એનોટોમીનું ધ્યાન રાખવું પડે, એનું પર્સ્પેક્ટિવ ધ્યાન રાખવું પડે, એના પ્રપોર્શન ધ્યાન રાખવા પડે. એટલે ઘણી બધી વસ્તુઓ કલાની સાથે તમે ખાલી એમનેમ ચિત્ર દોરી નાખો તો અને કલર પૂરી દો તો એને ચિત્રામણ કહેવાય, પણ ચિત્ર ન કહેવાય. તમે જે આ જે મહાન કલાકારોના મોંઘા ચિત્રો વેચાતા હોય, આપણે પેપરના કે મીડિયાના માધ્યમથી સાંભળીએ તો એ આવા ગાનપણ જેવા ચિત્રો ન હોય. મેં આ શબ્દ પ્રયોગ જાણી જોઈને કર્યો છે, મને ખબર છે. તો આપણે રાજકોટને કલાનગરી, સંસ્કાર નગરી બનાવી છે. આપણે શીખીએ છીએ યુવા કલાકારો, તો કોઈ આજે રાષ્ટ્રીય પારિતોષિક કે રાજ્ય પારિતોષિક કે જે લોકોને ગૌરવ પુરસ્કાર મળ્યો છે, ઘણા એવા કલાકાર છે અમારી પાસે વધારે કે જે સેલ્ફ ટોટ છે, કોઈ કલા સંસ્થામાં નથી ગયા, પણ એમની પાસે ફંડામેન્ટલ જે જ્ઞાન હોવું જોઈએ ને, ચિત્રનું સંપૂર્ણ જ્ઞાન, એ જ્ઞાન લઈ અને પછી એક ગુરુ શિષ્ય પરંપરાથી કોઈના અંદર એક વખત અમે તો અમારા ગુરુના બ્રશ સાફ કરતા, એની પેલેટ સાફ કરતા, એની સાથે સતત રખડતા. અમને શેખ સુધી એવું કહેતા કે ભાઈ તમે તાત્કાલિક પ્રદર્શન કરવા માટે પ્રેરાતા ને એક વખત તમારું જ્યાં સુધી સ્થાન એવું ન બને, ત્યાં સુધી તમારામાંથી લોકોને નોલેજ એવું ના મળે, ત્યાં સુધી તમે પ્રદર્શન નહીં કરવું જોઈએ. ખાસ કરીને હું તમને કહું કે સંગીતની દુનિયા, જેને રાગ બેસુરો હોય, સારેગામાનું નોલેજ ન હોય અને એ કોઈ હોલમાં કોઈ મંચ ઉપર ગાવા જાય તો લોકો શું કરશે? મુંબઈને એવા મહાનગરોમાં તો આપણે સાંભળીએ છીએ કે ટમેટાની ઈંડા ફેંકે લોકો અને સાંભળીને ઉડીને જતું રહે. આમાં ચિત્ર એવું માધ્યમ છે કે ચિત્ર દોરતા બરાબર એની સમજણ ના આવે ત્યાં તો કે મારા બાળકને કે ફલાણાને તમારા પ્રદર્શનમાં લો. એને પ્રદર્શનમાં લેતા પહેલા એમની ગુણવત્તા કેટલી છે. આજે મને બધાને પોતાનું બાળક ગમતું, બરાબર, મને મારું બાળક ગમે છે, પણ મારું બાળક જ્યારે સ્કૂલમાં જશે એ ત્યાં પહેલો નંબર લેશે તો એ પહેલો નંબર લીધો છે. નહીં તો મારું બાળક, બધાને પોતાનું બાળક, આજે દશેરાના દિવસે ઘોડું દોડે ને તો એને દોડું કહેવાય, રોજ દોડતું હોય, પણ જ્યારે હરીફાઈમાં એને જ્યારે આપણે મેદાનમાં મૂકીએ અને ઘોડું દોડે તો એને ઘોડું હરીફાઈમાં લઈને આવ્યો. તો અત્યારે દરેક કલાકારોને પોતાના ચિત્ર પ્રત્યે લાગણી હોવી જ જોઈએ, પણ એમને સાથે સાથે જોવું જોઈએ કે મારું લેવલ ક્યાં છે. એના માટે માન્ય સંસ્થાઓ છે, લલિત કલા, જેની હરીફાઈઓ થતી હોય એમાં માત્ર સિલેક્શન થાય ને એ આપણે માની લઈએ કે એની ગુણવત્તા છે, પણ સિલેક્શન જ્યાં સુધી તમે લલિત કલાના પગથિયા, આપણે સરકારની એવી ઘણી ખામીઓ છે. આ તકે મારે કહેવું જોઈએ કે ઘણા એવા લોકો ગૌરવ પુરસ્કારમાં આવી જાય છે કે જેણે લલિત કલાનો પગથિયું નથી. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા એમ કહે છે મેક ઇન ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા. અત્યારે આપણે મુકેશભાઈ કિયાડાએ જે વાત કરી એ ખૂબ સમજવા જેવી છે. લાયકાત વગરના લોકો
સરકારમાં ઘણી વખત ગૌરવ પુરસ્કાર, પદ્મ પુરસ્કાર, અન્ય પુરસ્કાર, સંસ્થાઓના પુરસ્કાર, એનજીઓના પુરસ્કાર આવું મેળવી અને સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. માત્ર ગુરુ અને શિષ્ય પરંપરાથી ચિત્ર શીખવું જોઈએ, માત્ર ગુરુ અને શિષ્ય પરંપરાથી સંગીત શીખવું જોઈએ. કોઈ પણ આપણે ત્યાં ભગવાન શિવજીએ જે સમાજને કુદરતી રીતે જે મળેલી છે, ભગવાન શિવ દ્વારા 64 કળાઓ મળેલી છે. એની અંદર જ્યોતિષ છે, વાસ્તુ છે, ચિત્રો છે, કલા છે, સંગીત છે, કથક છે અને આવી 64 પ્રકારની અલગ અલગ કળાઓ છે. એ દરેક કળાની અંદર ગુરુના માર્ગદર્શન વિના જે લોકો દોડાદોડી કરે છે, ખાલી સોશિયલ મીડિયાના માધ્યમથી કે ખાલી ગૂગલના માધ્યમથી જે લોકો દવાઓ દેવાનું કામ કરે છે, એ લોકો પણ દર્દીને બીમાર કરવાનું કામ કરે છે. જ્યાં સુધી આપણને સનાતન અને સાચા ગુરુ ના મળે ત્યાં સુધી એ પરંપરામાં ખૂબ જાળવીને જવું જોઈએ. તો અત્યારે આ તકે ઉમેશભાઈ કિયાળા કે જેણે પોતાના બચપણથી આ લાઈનની અંદર આગળ વધ્યા, આ લાઈનની અંદર ખાલી આગળ વધ્યા એવું નથી, અનેક દેશ અને વિદેશની અંદર એને પોતાની કારકિર્દી બનાવવા માટે ખૂબ પરિભ્રમણ કર્યું, ખૂબ પોતાના ખર્ચો કર્યો છે, ખૂબ પોતાના રૂપિયાનું યોગદાન કર્યું છે. સરકારે તો આપણને એકેડેમી બનાવી દીધી છે, એમણે આર્ટ સોસાયટીની સ્થાપના કરી છે. આપણા વિદ્યાર્થીઓ, આપણા સ્કૂલના પ્રિન્સિપાલો, આપણા વાલીઓ ખાલી રાજકીય ગતિવિધિને ધ્યાને નહીં રાખી પણ આપણા બાળકોને મૂળભૂત પાયાના સંસ્કાર મળે, ચિત્રનું સિંચન થાય એના માટે આપણે આ જે આપણી શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરી ત્યાં આપણે અવશ્ય લઈને પધારશું. બીજું આપણા જે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજકોટ મહાનગરપાલિકા તેમજ દર્શિતાબેન શાહ તેમજ જે લોકોએ આમાં સહયોગ આપ્યો છે એ બધાનો પણ ઉમેશભાઈ કિયાળે આભાર વ્યક્ત કર્યો છે. અમારી ચેનલ વતી હું સર્વનો આભાર વ્યક્ત કરું છું. આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરવા અને મોકલવાની વિનંતી. ધન્યવાદ ઉમેશભાઈ, હું આપનો આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ આભાર અતુલભાઈ. આ ગેલેરી બનાવવા પાછળ સાચું કહો ને તો શરૂઆત મીડિયાએ કરી. મીડિયાએ અમને અંગુલી દર્શક કર્યું હતું કે તમે કલાકારો રાજકોટના છો અને આમાં આ ગેલેરીની અંદર કોમર્શિયલ પ્રકારના માણસો અંદર આવી અને ઓફિસ કરી દીધી છે, તો તમે એ લોકોએ અમને ફોટા મૂક્યા અને એ લોકો અમે જેવા કોર્પોરેશનમાં જતા અમે નાની રજૂઆત કરતા, મીડિયાને બહુ સરસ રીતે છણાવટ કરી અને એ મૂક્યા. એટલે આ સાથે હું શરૂઆતમાં મીડિયાનો આભાર વ્યક્ત કરતા ભૂલી ગયો છું, પણ મીડિયાને અમને દરેક જગ્યાએ ખૂબ ખૂબ સપોર્ટ મળ્યો છે અને આ બધા થકી અમને આજે આપણને રાજકોટને આંગણે જે કલાકારોનું મંદિર, જે ઘરેણું કહેવાય, જે 2 નમૂન આર્ટ ગેલેરી ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી આપણને મળી છે, જેનાથી આપણને રાજકોટના કલાકારોને દેશ વિદેશના કલાકારોને મળવાનો એક તક મળશે. એ લોકોનું અહીંયા એક્ઝિબિશન થશે, અહીંના રાજકોટના કલાકારોનું એક્ઝિબિશન થશે, એકબીજાના વિચારો આપલે થશે, જેથી કરીને આવનારા સમયમાં હું રાજકોટની કલાને ખૂબ જ આગળ જતા જોઈશ. અને હજી ફરી વખતે એવું કહું છું કે બહુ ગુણવત્તાસભર ચિત્રકારો રાજકોટ આર્ટ સોસાયટીમાં છે, લગભગ 32થી વધારે છે. લોકો રાજકોટના બાળકો અને રાજકોટના લોકો એનો લાભ લે. દરેકે દરેક એક કલાકાર ખરેખર એ મહાન કલાકાર છે, એની પાસે જ્ઞાન લ્યો. ખરેખર કેવું અમે ઈચ્છીએ કે અમારું આ વૃક્ષ છે ફૂલે ફાલે અને આ વૃક્ષની અંદર નવા લોકો જોડાય. પણ હા, અમારા ધારાધોરણો છે, એ ધારાધોરણોની અંદર સમાવેશ થશે તો અમે કોઈની ભલામણથી અમે લેતા નથી. એમની ધારાધોરણ પ્રમાણે ઓટોમેટિકલી કોઈ ખૂણામાં છેવાડાનો કલાકાર હશે એને અમારે સપોર્ટ કરવો છે. પણ અમે ઈચ્છીએ કે તમે આવો, રાજકોટનું ભવિષ્ય આજે પેઢી ટુ પેઢી જે ચાલતા કલાકારો, આજથી 40 વર્ષ પહેલાં રાજકોટના કલાકારો જહાંગીર અને તાજની હોટલો ભરતા હતા વર્ષે. જે કક્ષાનું જે જ્ઞાન અને કલા એ આજે ખરેખર રાજકોટમાં એટલી નથી, એ થવી જોઈએ. અને આવનારી પેઢી પણ જળવાય અને સાચું જ્ઞાન કલાનું મેળવે. અને આપણી પાસે આ 32-35 કલાકારો છે, એને આપણે મળીએ, નવા કલાકારો આવે અને એ ધીરે ધીરે આગળ વધે અને ફલીભૂત કરે. ઉમેશભાઈ કિયાળા, આપનો એક મોબાઈલ નંબર પણ જણાવવા વિનંતી, જેથી કરીને દર્શકો ક્યારેક એને રાત્રે પણ વિડીયો જોવામાં આવે અને બીજે દિવસે સવારે ઉઠીને પણ ફોન કરે, કારણ કે એને એના બાળકનો વિકાસ કરવો હોય તો આપનો નંબર જણાવી. મારો નંબર છે 8
8866005502 હું 4 વાગ્યા પછી એ સંપર્કમાં હોઉં છું. 4 પહેલાં હું થોડોક મારા વ્યક્તિગત કામમાં હોઉં છું, એટલે 4 વાગ્યા પછી ચોક્કસ તમને મળીશ અને બીજા પણ મિત્રો છે એમનો પણ લાભ લેજો. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. સર્વ જે દર્શક મિત્રોનો પણ આભાર વ્યક્ત કરું. ધન્યવાદ. નમસ્કાર. આજે આપણે ફરતો નજારો આર્ટ ગેલેરીનો જોઈ રહ્યા છીએ અને અત્યારે જે આર્ટ ગેલેરીના મિત્રો છે એ હું તમને રાઉન્ડ ધી ક્લોક બતાવું છું અને વ્યક્તિગત પણ બધાનો પરિચય અને નામ અને મોબાઈલ નંબર માત્ર આપણે બોલીશું એટલા માટે કે કોઈને પણ કોઈ પણ આર્ટિસ્ટનો કોન્ટેક રાજકોટમાં કરી શકે. ખાલી ઉમેશભાઈ કિયાળાનો કરે કે મારી ચેનલનો કરે એવું નથી. કદાચ કોકના જાણીતા બીજા પણ હોઈ શકે. જી, આપનું શુભ નામ અને મોબાઈલ નંબર સર. મારું નામ મહેન્દ્ર પરમાર. મારો મોબાઈલ નંબર 990 43 43 33 8. જી, આભાર સર. વિરેશ દેસાઈ 9825591345. જી સર. વિપુલ રાઠોડ શિલ્પકાર 9825583939. જી સર. સુરેશ રાવલ 9879125947. જી સર. અશ્વિન ચૌહાણ 9638207913. મનોજ ગોહિલ 94 262 25 949. રાજેન્દ્રસિંહ જાડેજા 9898098696. અશોક કાબર મોબાઈલ નંબર 9904022050. જયેશ શાહ 94 280 39 તુષાર પટેલ 9825417049. કૌશિક ચડિયા 9427217571. સુરેશ પિલ્લા 9925149002. સજ્જાદ કપાસી 9737144472. તો અત્યારે આપણે આર્ટ ગેલેરીની અંદર જે આ બધા મિત્રો છે, આર્ટ ગેલેરી જ્યારે રાજકોટમાં બની ગઈ, માન્ય મુખ્યમંત્રી શ્રી આવી ગયા અને માન્ય કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા જે યુવા અને સાંસ્કૃતિક સેલના વડા છે અને અવારનવાર મહાનગરપાલિકામાં ફાઇલ ગઈ, 2 વખત ટેન્ડર રદ થયા અને ત્રીજી વખત માંડ સફળતા મળી. 2 કરોડની જે વેલ્યુ હતી એને 6 કરોડ સુધી ઉમેશભાઈની મદદથી અને આ બધા મિત્રોની આર્ટ સોસાયટીની મદદથી રાજકોટને એક અદ્ભુત કલાક્ષેત્ર મળ્યું છે, એક અદ્ભુત કલાની જગ્યા મળી છે. અને જેમ ઉમેશભાઈએ કીધું એ રીતે કોઈ પણ કલાકાર નાના નથી, પણ એને એની આખી જિંદગી એક કલાની પાછળ, આ બધા એ ચિત્રકારો છે, એ સર્જનાર છે કે જે શિવના સર્જનમાં સહભાગી બન્યા છે અને શિવના સર્જનમાં નહીં, આગામી સમયમાં આપણા બાળકો પણ એ સર્જનમાંથી કંઈક શીખે અને આ સ્ટેજ ઉપર પહોંચે અને આ ચિત્રનું આજનું જે આરંભાયેલું સોપાન એ છેક એવરેસ્ટ શિખર સુધી પહોંચે અને આપણા બાળકો દેશ વિદેશની અંદર પોતાનું નામ રોશન કરે. અને આપણા વડાપ્રધાન જે કહે છે કે આપણો ભારતીય કે આપણો ગુજરાતી કે આપણો કોઈ નાગરિક બીજા રાજ્યમાં જાય તો નબળો ન દેખાય, એ માટે આ વડીલોએ મહેનત કરી છે. જી, હું આપ સર્વેનો આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. અમારા જે ચિત્રકાર મિત્રો છે એને આર્ટ સોસાયટી સાથે જોડાયેલા છે અને આર્ટ ગેલેરીમાં છે. જી, આપનું નામ, મોબાઈલ નંબર જણાવીને. મારું નામ નવનીત રાઠોડ છે. મોબાઈલ નંબર 97 233 16 9 12. થેન્ક યુ વેરી મચ.